સહજ ન્યૂઝ. જેતપુર ઉદ્યોગનગર પોલીસની મોટી કાર્યવાહી. ડુપ્લિકેટ નંબર પ્લેટથી દોડતી 11 બસો ઝડપાઈ. 1.55 કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. 7 જુલાઈના રોજ જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશને ડુપ્લિકેટ નંબર પ્લેટનો ઉપયોગ કરીને સરકારને ટેક્સમાં છેતરપિંડી કરતું એક મોટું રેકોર્ડ ઝડપી પાડી નોંધપાત્ર સફળતા મેળવી છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને મળતી માહિતી મુજબ એક રજિસ્ટ્રેશન નંબરની ડુપ્લિકેટ નંબર પ્લેટનો ઉપયોગ કરી 2 ખાનગી ટ્રાવેલ્સ બસોમાં કામ કરવામાં આવી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી શ્રી મહાલક્ષ્મી નામની ખાનગી ટ્રાવેલ્સ બસને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન એક જ રજિસ્ટ્રેશન નંબરની પ્લેટનો ગેરકાયદેસર ઉપયોગ કરીને સરકારને ચૂકવવાનો ટેક્સ ટાળી છેતરપિંડી કરવામાં આવતી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. આગળની તપાસમાં મળેલી માહિતીના આધારે પોલીસે પાવન ટ્રાવેલ્સ સાથે દરોડો પાડ્યો અને ત્યાં તપાસ દરમિયાન એક સરખા નંબર પ્લેટ ધરાવતી અનેક બસો મળી આવી અને સમગ્ર તપાસ દરમિયાન પોલીસે કુલ 11 વાહનો, ડુપ્લિકેટ નંબર પ્લેટો તેમજ અન્ય પુરાવા કબજે કર્યા હતા. કાર્યવાહી દરમિયાન પોલીસે અંદાજે 1,55,50,000નો મુદ્દામાલ જપ્ત કર્યો તેમજ 3 આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીમાં પાવનભાઈ જયસ્વાલ જેતપુર, અલ્પેશભાઈ નવીનચંદ્ર જયસ્વાલ જેતપુર, કૌશિક જયસ્વાલ મેંદરડાનો સમાવેશ થાય છે. પોલીસે 3 આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સમગ્ર રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તેમજ ડુપ્લિકેટ નંબર પ્લેટના ઉપયોગથી કેટલાક સમયથી સરકારને આવકવેરાનું નુકસાન પહોંચાડવામાં આવતું હતું તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. જેતપુર ઉદ્યોગનગર પોલીસની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી સરકારને ટેક્સમાં નુકસાન પહોંચાડતું તથા કથિત રેકેટ બેનકાબ થયું છે. રિપોર્ટર ચિરાગ સોલંકી, સહજ ન્યૂઝ, જેતપુર. ટ્રાવેલર્સ બસોમાં ખોટી નંબર પ્લેટ લગાવી અને કૌભાંડ સામે આવ્યું છે. આખું આ કૌભાંડ શું હતું અને કોના દ્વારા ચલાવવામાં આવતું? જેતપુર ઉદ્યોગનગર પોલીસના પીઆઈ શર્મા અને પીએસઆઈ ગઢવી વગેરેની ટીમ અલગ અલગ જગ્યાએ પેટ્રોલિંગમાં હતા ત્યારે એમને માહિતી મળેલ કે જેતપુર વિસ્તારની અને મેંદરડા વિસ્તારની અલગ અલગ ગાડીઓ છે એ અલગ અલગ ટ્રાવેલ્સમાં એક જ નંબર પ્લેટ લગાડી અને ટેક્સ બચાવવા માટે અને સરકારશ્રીના જે ટેક્સની ચોરી કરવા માટે આ અલગ અલગ ગાડીઓનો ઉપયોગ કરતા હતા. તેમાં એક ગાડી નંબરની સેમ ગાડી સૌરાષ્ટ્રમાં હાલતી હોય તો બીજી સુરત પટે હાલતી હોય એ રીતના એમને માહિતી મળતા તેમણે વિધિવત વોચ ગોઠવી અને રેડ કરતા આ જે 2 અલગ અલગ એફઆઈઆર દાખલ કરવામાં આવેલ છે. એક પાવન અલ્પેશભાઈ જયસ્વાલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને એક અલ્પેશ ટોનુભાઈ જયસ્વાલ અને કૌશિકભાઈ યોગેશભાઈ જયસ્વાલ એમ અલગ અલગ 2 ગુના દાખલ કરી અને ટોટલ 11 વાહન કબજે કરવામાં આવેલ છે, જેમાં 10 ટ્રાવેલ્સ છે અને 1 ઓમની ગાડી છે. એક ગુનાના કામે 4 વાહન કબજે કરેલ છે, 1 વાહન કબજે કરેલ છે અને બીજા ગુનાના કામે 10 વાહન કબજે કરેલ છે. તમામ મુદ્દામાલ છે એ હાલ જે એન્જિન ચેસિસ નંબર છે એમના પ્રમાણે એમનો રજિસ્ટ્રેશન નંબર ન હોય તેથી સરકારશ્રીનો ટેક્સ બચાવવા માટે અને સરકારશ્રીના ટેક્સની ચોરી કરવા માટે આ એનો જે ઇન્ટેન્શન હતો એના વિરુદ્ધ કાયદેસરની એફઆઈઆર દાખલ કરી અને તમામ વાહનો કબજે લઈ અને આરોપીઓને હસ્તગત કરવામાં આવે છે. આ લોકો કેટલા સમયથી આ નંબર પ્લેટ અલગ અલગ લગાવી અને ટેક્સથી ચોરી કરતા? જે અત્યારે બંને આરોપીઓ 3 આરોપીઓ છે એમાંથી 2 આરોપીઓને હસ્તગત કરી અને એમનું પૂછપરછ ચાલુ છે. પોલીસના જે પ્રાથમિક ઇન્ક્વાયરી હતી એમાં 2 થી 3 મહિનાની એમને માહિતી મળેલ હતી, પણ વધુ સમયથી પણ આ લોકો કરતા હોય તેવી પણ હકીકત ખુલવા પામે એવી શક્યતા છે. હજુ કોઈ આમાં કોઈ અન્ય આરોપી ખુલે અથવા તો અન્ય કોઈ મુદ્દામાલ કબજે થઈ શકે એવું પણ? હા, હજી આ ગુનાની જે એફઆઈઆર દાખલ થઈ છે તેમાં વધુ મુદ્દામાલ પણ કબજે થઈ શકે અને અન્ય કોઈ આરોપી આમાં ખુલવા પામે કે કોઈ મદદગારીમાં આવે તો તેમને પણ ધોરણસર અટક કરવામાં આવશે. કેટલા રૂપિયાની કદાચ ટેક્સ ચોરી કરી હોઈ શકે અને અત્યારે કેટલા બસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો? અત્યારે ટોટલ 1,55,00,000 ઉપરનો જે મુદ્દામાલ છે એ કબજે કરવામાં આવેલ છે અને ટેક્સ ચોરી જે છે એ કેટલા સમયથી કેટલા વાહનો ક્યાં પટ્ટા ઉપર ચાલતા હતા તેમની અલગ અલગ ગણતરી કરી અને હજી એમની તપાસ ચાલી રહી છે, તે પાછળથી જણાવવામાં આવશે.